આજે હું તમારી સાથે શેર કરીશ 2 મહિના સુધી સ્ટોર કરીને ખાઈ શકાય તેવી ધાણા અને ફુદીનાની ટેસ્ટી ચટણી બનાવવાની રેસીપી। તો ચલો ટેસ્ટી ધાણા અને ફુદીનાની ચટણી બનાવવાનું શરૂ કરીએ। તો ધાણા અને ફુદીનાની ટેસ્ટી ચટણી બનાવવા માટે સૌથી પહેલાં એક મિક્સર જારની અંદર થોડા લીલા ધાણા લઈશું। લીલા ધાણાને મિક્સર જારની અંદર લઈ લીધા પછી હવે આપણે મિક્સર જારની અંદર 2 મોટી ચમચી જેટલા શેંગદાણા ઉમેરીશું। સાથે જ 1 ઇંચ જેટલો આદુનો ટુકડો ઉમેરીશું। 7 થી 8 લસણની કળી ઉમેરીશું। સાથે જ તીખાસ માટે 2 થી 3 કટ કરેલા લીલા મરચાં લઈશું। હવે આપણે મિક્સર જારની અંદર થોડા ફુદીનાના પાન ઉમેરીશું। સાથે જ અડધા લીંબુનો રસ ઉમેરીશું। લીંબુનો રસ ઉમેરી લીધા પછી હવે આપણે મિક્સર જારની અંદર નાની 1 ચમચી જીરું ઉમેરીશું। સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। સાથે જ મિક્સર જારની અંદર થોડું પાણી ઉમેરીશું। થોડું પાણી ઉમેરી લીધા પછી હવે આપણે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી અને બધું સરસ પીસી લઈશું। બધું એકદમ સરસ આપણે પીસી લીધું છે। તો હવે આપણે ચટણીને ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો બધું એકદમ સરસ પીસાઈ ગયું છે। તો આ રીતનું તમારે બધું પીસવાનું છે। તો ધાણા અને ફુદીનાની ટેસ્ટી ચટણી બનીને આપણી તૈયાર છે। તો હવે આપણે ચટણીને એક બાઉલની અંદર સર્વ કરી લઈશું। તો ટેસ્ટી ધાણા અને ફુદીનાની ચટણી બનીને તૈયાર છે અને આપણે અહીંયા એક બાઉલની અંદર સર્વ પણ કરી લીધી છે। તો આ ચટણી બનાવવાની રેસીપી તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અને મારી આ રીતે ચટણી બનાવવાનું ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો। એકદમ ટેસ્ટી ચટણી બનીને તૈયાર થશે। તો આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આ જ રીતની નવી રેસીપી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। થેન્ક યુ।